આ સાથે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ સાથે ધોધમાર વરસાદ વરસતા નદીમાં પૂર આવ્યું તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। પૂર આવતા શહેરમાં મગરના આંટાફેરા જોવા મળ્યા, જેમાં પૂરના કારણે મગર માનવ વસાહતમાં પહોંચ્યો છે। આ સાથે બિલગામ પાસે નદીના પાણીમાંથી મગર બહાર આવ્યો। શ્રીહરિ રેસિડેન્સીના ગેટ પર મગર આવી ચઢ્યો હતો, જેમાં સોસાયટીના લોકોમાં મગરના કારણે ભયનો માહોલ જોવા મળ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મગર રેસ્ક્યુ ટીમને બોલાવી મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો। તો મગરની રેસ્ક્યુ ટીમને પણ બોલાવવામાં આવી હતી। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને તેના કારણે પૂર આવતા શહેરમાં મગરના આંટાફેરા જોવા મળ્યા છે। પૂરના કારણે મગર માનવ વસાહતમાં પહોંચ્યા। તો બિલગામ પાસે નદીના પાણીમાંથી મગર બહાર આવ્યો હતો અને જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। શ્રીહરિ રેસિડેન્સીના ગેટ પર મગર આવી ચઢ્યો અને જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે, લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જે બાદ મગરનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું અને મગરને સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થતા વિશ્વામિત્રી નદીના મગર રસ્તા પર આવી ચડ્યા છે, વસાહતમાં આવી ચડતા લોકોમાં એક ભયનો માહોલ, શું પરિસ્થિતિ? જી સ્મિતા, વિશ્વામિત્રીમાં પૂર આવતા હવે મગરો શહેરમાં આંટાફેરા મારવા નીકળ્યા હોય તેમ જણાય છે। પૂરના કારણે મગર માનવ વસાહતમાં પહોંચી રહી છે। બિલગામ પાસે નદીના પાણીમાંથી મગર બહાર આવી ગયો હતો। બિલગામ પાસે હરિ રેસિડેન્સીના ગેટ પર જ મગર આવી જતા સોસાયટીના લોકો મગરના ભયના કારણે પથ્થર મારતા પણ નજરે ચડ્યા હતા। મગર રેસ્ક્યુ ટીમને બોલાવી અને મગરને સલામત સ્થળે હાલ ખસેડવામાં આવ્યો છે। પરંતુ સ્મિતા, મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મગરો છે અને વડોદરા મહાનગરપાલિકાએ ક્રોકોડાઇલ પાર્ક પણ બનાવવાની વાત કરી હતી, પરંતુ હાલ પણ એ માત્ર કાગળ પર છે અને જ્યારે આવી પૂરની પરિસ્થિતિ થાય ત્યારે મગરો રોડ પર આવી જાય છે। અને 2 દિવસ પહેલા આ મગરોએ શ્વાન અને ભૂંડનો વધ પણ કર્યો હતો, છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની વાત છે તેને સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી રહ્યા છે અને આના જ કારણે મગરો રોડ પર આવી જાય છે। એ ખૂબ જ શરમજનક બાબત છે અને કોઈ દિવસ આ મનુષ્યનો પણ ભોગ લઈ શકે છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, પૂર આવતા શહેરમાં મગરના આંટાફેરા જોવા મળ્યા છે। પૂરના કારણે મગર માનવ વસાહતમાં પહોંચ્યા અને જેને લઈને લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। આ જે સીધા દ્રશ્યો અમે મંતવ્ય ન્યૂઝ સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છે, સોસાયટીના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો।